તો વાત કરી ચોટીલાની તો ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ વિચરતી વિમુક્તિ જાતિના 17 સરાણીયા પરિવારોને સરકારશ્રીની સ્થાયી વસવાટ યોજના હેઠળ નિઃશુલ્ક રહેઠાણના પ્લોટ ફાળવાયા છે। ત્યારે પ્લોટ ફાળવણીમાં સ્થાન છે નવા ગામની સરકારી સર્વે નંબર 69ની વાડી જમીન, જ્યાં ચોટીલાથી થાનગઢ તરફ જતા માર્ગે સનદ આપી અને કાયદેસર રીતે સ્થળ ઉપર બેસાડેલ આ પરિવારોમાં આનંદની લાગણી છવાઈ હતી। ત્યારે વર્ષો બાદ પોતાનું નિવાસ મળતા સરાણીયા સમાજમાં ખુશીની લહેર ફરી વળી હતી। સમાજ સેવક હરીશ ચૌહાણ સહિતના સહયોગથી આ પગલાથી વસવાટ માટે તણાઈ રહેલા પરિવારોને હવે નવું જીવન શરૂ થવાની આશા છે। એક ખાસ અભિગમ એ રહ્યો છે કે કોઈપણ વિચરતી વિમુક્તિ જાતિ હોય તેઓને કાયમી એટલે કે સ્થાયી વસવાટ થવા માટે તેઓને વિના મૂલ્યે રહેણાંકના પ્લોટ આપવાની જોગવાઈ છે અને મહેસૂલ વિભાગનો 6/6/2003નો જે પરિપત્ર છે એ પરિપત્રની જોગવાઈ અનુસાર જે પણ કોઈ વિચરતી વિમુક્તિ જાતિના જે પણ કોઈ ઘરો છે, જે પણ પરિવારો છે, સમાજ છે, તેઓને કાયમી સ્થાયી થાય, તેઓ કાયમી વસવાટ કરે અને પોતે પણ પોતાનું જીવન છે એ માન અને સન્માન સાથે જીવી શકે, એક ગર્વથી જીવી શકે, તે અભિગમને સાકાર કરવા માટે આજે ચોટીલા તાલુકાના નાવા ગામ ખાતે અહીંયા જે 17 સરણિયા પરિવારના જે વિચરતી વિમુક્તિ જાતિના પરિવારો છે તેઓને આજે અહીંયા સ્થાયી રૂપે વસવાટ કરવા માટે પ્લોટ છે એ પ્લોટ આપવામાં આવેલા છે। સાથે સાથે તેઓને સનદ એટલે કે અધિકારપત્ર પણ આપવામાં આવેલા છે અને તેઓએ સૌએ જે આ પણ રાજ્ય સરકાર છે, રાજ્ય સરકારનો અને વહીવટી તંત્ર છે, વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે।